હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય છે ગુજરાતી જે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025નું આપણે મોડલ પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે અભ્યાસક્રમ જે છે એ 1 થી 4 પાઠ છે. તો સૌથી પહેલાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. ગમે તે 5 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કરસનદાસ માણેકનું ઉપનામ શું હતું? તો 4 ઓપ્શન છે. ઓપ્શન અ, બ, ક અને ડ. તો ઓપ્શન બી, બ એટલે ઓપ્શન બ સાચો છે. વૈન્સ પાયાન. બીજા નંબરનો છે વિદ્યાર્થી મિત્રો, સાયકલ સવારીની ખાટી મીઠી પાઠના લેખક કોણ છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી, મનસુખ સલ્લા. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભાવનગરની કઈ નદીના કાંઠે વસેલું છે? ભાવનગર કઈ નદીના કાંઠે વસેલું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બનાસ. ચોથું છે, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શું છે? તો જવાબ છે ઓપ્શન ડી જે છે એ સાચું છે. 5મા નંબરનો પ્રશ્ન છે, કવિના મતે આપણે કોને તરછોડવા ના જોઈએ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ડ બધા, એટલે ઉપરોક્ત બધા આવે છે, પવનને, અજવાળાને, અતિથિને. છઠ્ઠો પ્રશ્ન છે, લેખકને સાયકલ પર બેસાડીને કોણ આખું ગામ ફેરવ્યું હતું? તો જવાબ છે તેમના મામાએ, એટલે જો ઓપ્શન છે બ. 7મો પ્રશ્ન છે, લોકકથા ઘરની રડ છોડોમાં કઈ જગ્યા વાત કરવામાં આવી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વાવ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ગમે તે 5. પહેલો છે, કરસનદાસ માણેકનું ઉપનામ ખાલી જગ્યા હતું. તો વેન્સ પાયાન. બીજો છે, ઈશ્વરનો ખાલી જગ્યા તો અવૃત ચાલતો રહ્યો, ચિંચુડો. ત્રીજો છે, મનસુખ સલ્લાને ખાલી જગ્યા પ્રાપ્ત થયો છે, નર્મદ સુવર્ણચંદ્રક. ચોથો છે, સાવરકુંડલના એક વોરાજીએ ગામમાં ખાલી જગ્યા ખોલ્યો, તો સાયકલનો સ્ટોર ખોલ્યો. 5મું છે, બનાસની ધરતીની અથડામણ છેડે ખાલી જગ્યા પર ભાવનગર વસેલું છે, તો રણની કાંધી. 6થો છે, ખેડૂતો પાસે વેરો લેવામાં આવેલા સિપાઈડાને ખાલી જગ્યા મહિલાઓએ ભગાડી દીધી, તો 4 મહિલાઓએ ભગાડી દીધી. 7મો છે, અષાઢે કાવ્યમાં ખાલી જગ્યા પ્રકૃતિના તત્વોને નિરૂપણ દ્વારા જીવન વ્યવહારની વાત કરે છે, એટલે જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કવિ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો 2 ની ચર્ચા કરીએ. આપેલા વિધાન ખોટા છે કે સાચા? ગમે તે 5 લખવાના કીધા છે. 7 છે, કરસનદાસ માણેકનું અવસાન અમદાવાદ ખાતે થયું હતું. કવિ ઈશ્વરે જે આપે તે ખાવાનું કહે છે. તો આપેલું વિધાન કેવું છે? ખરું છે. લેખકે સાયકલની ઘંટડી વગાડવાનું ક્યારેય ભૂલ્યો ન હતા. તો આપેલું વિધાન પણ બિલકુલ સાચું છે. સાયકલના ટાયર અને કાંટા વચ્ચે મિત્રતા હતી. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. 5મો પ્રશ્ન છે, ભાવનગરના રાણાનું નામ વજયસિંહ હતું. તો આપેલું વિધાન પણ સાચું છે. રાજા વજયસિંહજીએ મહિલાઓને સોનાની વીંટી અપાવી. આપેલું વિધાન પણ સાચું છે. પહેલી વાર કોઈને મળીએ ત્યારે મુખ મચકોડવું ના જોઈએ. તો આપેલું વિધાન પણ કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, કરસનદાસ માણેકનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કરસનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. બીજો પ્રશ્ન છે, આ તો ઈશ્તાનો આવાસ કાવ્યમાં કવિ કોને આમંત્રિત અતિથિ કહે છે? આ કાવ્યમાં કવિ આપણને સૌના આમંત્રિત અતિથિ કહે છે. ત્રીજો પ્રશ્ન છે, મનસુખ સલ્લાનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે, મનસુખ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાની નેસડી ગામમાં થયો હતો. ચોથો પ્રશ્ન છે, ગામમાં સાયકલ સ્ટોર કોણે ખોલ્યો હતો? તો સાવરકુંડલના એક વોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો હતો. 5મો પ્રશ્ન છે, ભાવનગરના રાણાનું નામ શું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભાવનગરના રાણાનું નામ વજયસિંહ હતું. છઠ્ઠો પ્રશ્ન છે, રાણા વજયસિંહજીએ ડાયરો કેમ બોલાવ્યો હતો? તો જવાબ છે, રાણાએ રાજાની પ્રજાની ચિંતા હોવાથી
પોતાના ભાયા તો જાગીરદારો, સામંતો, ઠાકોરોનો દરબારોનો ડાયરો બોલાવ્યો હતો. કવિ અષાઢે તણખલું ના તોડવાનું કેમ કહે છે? તો કવિ અષાઢે તણખલું ના તોડવાનું કહે છે કારણ કે તેમાં ધરતીના શ્વાસ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 4. પ્રશ્નો 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. આ તો ઈશતાનો આવાસ કાવ્યનો મુખ્ય ભાવ કયો છે? આ કાવ્યમાં ઈશ્વરની મહિમા ગાવામાં આવ્યો છે. કવિ કહે છે કે ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું જોઈએ. આ વિશ્વ ઈશ્વરના આવાસે છે અને આપણે સૌ અતિથિ છીએ. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સાયકલ ભાડે લેવાનો અનુભવ કેવો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, લેખક અને તેના મિત્રો 2-3 જણા ભેગા થઈને સાયકલ ભાડે લેતા. સાયકલ ખખડધજ હોવા છતાં તેમને ચલાવવાનો આનંદ થતો. ઘણીવાર સાયકલની ચેન ઉતરી જતી, જેના કારણે તેમના હાથ કપડાં ગ્રીસવાળા થઈ જતા. ત્રીજો પ્રશ્ન છે, રાણા વજયસિંહજીની ઊંઘ કેમ ઉડી ગઈ? તો જવાબ છે, રાજા તરીકે વાવની પ્રજાની સલામતી માટેનો તેમનો ઉચાટ હતો. વાવની સીમાડે ખેતરમાં પાડોશી રાજાને સિપાયડા વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી તેમની ઊંઘ ઉડી ગઈ હતી. અષાઢે કાવ્યમાં કવિએ કયા દૃષ્ટાંતો આપ્યા છે? તો કવિ અષાઢ માસમાં તણખલું ના તોડવાની, પ્રભાતે પછેડીને ઉડાવીને અને પહેલી વાર કોઈને મળીએ ત્યારે મુખ ના મચોકડવાની વાત કરે છે. આ દૃષ્ટાંત દ્વારા તેઓ જીવન વ્યવહારની વાત કરે છે. લેખકને સાયકલ પર બેસીને કેવો અનુભવ થયો હતો? તો લેખક તેના મામા સાયકલના દાંડિયા પર બેસાડીને આખા ગામમાં ફેરવ્યા. આ અનુભવ એટલો અદ્ભુત હતો કે તેમને જાણે પૃથ્વીની પરીક્ષા કરી હોય તેવા આનંદ થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 5a. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. તો વિદ્યાર્થી મિત્રો સાયકલની સાચી જોડણી તમને અહીંયા આપી છે, અતિથિ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 4 જોડણીઓ આપી છે, 4 આપણે અહીંયા લખેલા જવાબો છે. ત્યારબાદ પ્રશ્નો 5b. નીચે આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દો લખો. ઈષ્ટ, ધણી, માલિક, પરમેશ્વર, આવાસ, ઘર, નિવાસસ્થાન, અતિથિ એટલે કે મહેમાન, હાસ એટલે હાસ્ય, હસવું. ત્યારબાદ પ્રશ્નો 5ક. નીચે આપેલા શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો. સ્વામી, દાસ, અખંડ, ખંડિત, શૌર્ય, કાયરતા, પ્રકાશ અને અંધકાર. ત્યારબાદ આવે છે પ્રશ્નો 5નો ડ. શબ્દો સમૂહ માટે એક શબ્દ લખો. જમવા માટે થાળીમાં મૂકવું, પીરસવું, આમંત્રણ આપેલું હોય તેવું આમંત્રિત. શબ્દ જોડ પરથી વાક્ય બનાવો. દાસ સ્વામી, ભક્ત હંમેશા ઈશ્વરના દાસ બનીને રહે છે કારણ કે ઈશ્વર જ તેની સાચી સ્વામી છે. હાસ્ય રુદાન, તેનું રુદાન જોઈને બધાને દુઃખ થયું હતું. તે હાસ્ય કરતો ત્યારે આનંદ છવાઈ જતો. ત્યારબાદ પ્રશ્નો 5e. નીચેના આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. મુખ મચકોડવું, નાખુશ થવું, મોં ફેરવી લેવું. પહેલી વાર કોઈને મળીએ ત્યારે મુખ મચકોડવું ના જોઈએ. ઊંઘ ઉડાડવી, ચિંતામાં હોવું, ઊંઘ ના આવવી. પડોશી રાજ્યના કારણે રાણા વજયસિંહજીની ઊંઘ ઉડી ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે ધોરણ 8નું વિષય છે ગુજરાતી, જે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025નું મોડલ પેપર છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.